લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજાર વિસ્તાર ખાતે પ્રજાપતિવાડી ખાતે શ્રી દંડાત્ય 66 પ્રજાપતિ સમાજનો 35મો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજાર વિસ્તારમાં આવેલી પ્રજાપતિવાડી ખાતે શ્રી દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજનો 35મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સમૂહ લગ્ન મહોત્સવમાં પ્રજાપતિ સમાજના કુલ 15 નવદંપતીઓએ સોળે શણગાર સજી વેદ મંત્રો તથા પરિણય શ્લોકોનો પવિત્ર વાતાવરણ વચ્ચે આશીર્વાદ લઈ લગ્ન ગ્રંથિથી બંધાયા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આનંદમય માહોલમાં સંપન્ન થયો. સમાજના દાતાઓ દ્વારા લગ્ન ગ્રંથિમાં જોડાયેલા તમામ નવદંપતીઓને ભેટ સોગાતો આપવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રી દંડાવ્ય 66 પ્રજાપતિ સમાજના 35મા સમૂહ લગ્ન મહોત્સવમાં સમગ્ર ભોજન વ્યવસ્થા દાતા તરીકે સોનાલી એન્ટરપ્રાઇઝના મહેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ તથા બજરંગ લેબરના ઘનશ્યામભાઈ કાળાભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સહકાર અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. રિપોર્ટર કનુભાઈ પટેલ. તમારું નામ શું અને આજે જે પ્રજાપતિવાડીમાં ત્યાં પસંદ કરેલ સમૂહ શું કહેશો? મારું નામ છે પટેલ મહેન્દ્ર કુમાર કાંતિલાલ, મૂળ ગામ ઉમાનગર નંદાસાણ. શ્રી દંડાવ્યા 66 પ્રજાપતિ સમાજ આંબલિયાસણ એ આગળ 15 વરઘડિયાના આશીર્વાદ રૂપે આજે સારી એવી ભેટો બધાને કરી છે, દાન આલ્યું છે. અમે ભોજનના દાતા છીએ. પટેલ મહેન્દ્ર કુમાર કાંતિલાલ, પ્રજાપતિ ઘનશ્યામભાઈ કાળીદાસ, અમે ભોજનના દાતા હતા અને સારું એવું કાર્ય કર્યું છે. પ્રજાપતિ સમાજની અંદર જ આ એક સમૂહ લગ્ન થાય છે. અમારા પટેલની અંદર જે સમૂહ લગ્ન બંધ થઈ ગયા છે એમને હું વિનંતી કરું છું કે કેટલાક પરિસ્થિતિમાં ખરાબ હોય છે, કોઈને સંભાળવા માટે આવું એક ચાલુ કરો જે તે પ્રસંગે બધા હળીમળીને કામ કરશે, જેને સહકાર આલશે બધાએ. અને આ આયોજન કરવું જરૂરી છે કે બધાની પરિસ્થિતિ એક સરખી હોતી નથી. કોઈ નાનો હોય માણસ, એના માટે સમાજ 42 છે, પટેલ સમાજ 42, અમનો 66 સમાજ પ્રજાપતિ એ દર વર્ષે આ લોકો આંબલિયાસણમાં કરે છે. આજે 35મો સમૂહ લગ્ન છે એમનો, તો એમને 35 વર્ષથી ચાલે છે. તો આપણા 42 સમાજની અંદર કેમ બ્રેક આવી છે? એની અંદર તમે કોઈ વસ્તુ આગેવાનો કોઈ ચર્ચા નહીં કરતા, શું છે કેવું છે, કોઈ તમને સપોર્ટ નહીં મળતો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સમાજની મિટિંગ કરીને વાત કરો. ચલો, જય માતાજી. સમૂહ લગ્નમાં દીકરીઓને કે અન્ય કોઈ પરિવારને તો શું ફાયદો થાય? પરિવારમાં ફાયદાની અંદર એવું છે કે આજે સમાજની અંદર દરેક પ્રજાપતિ સમાજ છે, પટેલ સમાજ છે, એની અંદર લોકો પૈસા આલવા માટે તૈયાર છે. તો તમારે કામ જ કરવાનું છે અને એની અંદર ભેટ પકડવાની છે. 15 વરઘડિયા છે પ્રજાપતિ 66 સમાજની અંદર આંબલિયાસણ વાડીની અંદર. તો તમે આ લોકો આલવા માટે તો બેઠા જ છે, તો તમે એનું આયોજન કરીને વ્યવસ્થા જાળવો એવું અમારું કહેવું છે. કે દરેક સમાજને હું કહું છું કે એવું નહીં કે હું પટેલ છું એટલે પટેલ સમાજની જ વાત કરું છું. દરેક સમાજની અંદર આ પ્રમાણે બધા આજે કેટેગરી છે, કેપેબલ છે. તો એની અંદર જો લોકો આલે છે તો તમે આયોજન કરવા વાળા કરો, ભ્રષ્ટાચાર કરશો નહીં એની અંદર, અને વ્યવસ્થિત આયોજન કરો. કોઈને 5 આલ્યા તો 5 વાપરીને બતાવો, તો કાલ 10 જણા ઉભા થશે કે ભાઈ આયોજન સારું છે. તો આની અંદર કાલ તમારું જે હશે ભગવાનને ફળ આલવાનું જ છે.